વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 8 માટે વિજ્ઞાનના મહત્ત્વના એમસીક્યુ વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો પહેલો એમસીક્યુ, પેટ્રોલિયમમાં નીચેનામાંથી કયો ઘટક હાજર નથી? તો ઓપ્શન આપેલા છે પેટ્રોલ, પેટ્રોલિયમ વાયુ, કેરોસીન કે કુદરતી વાયુ। તો કહી શકાય, ચલો વિદ્યાર્થી મિત્રો જવાબ આપજો આનો કે પેટ્રોલિયમમાં ઘણા બધા પદાર્થો હાજર હોય છે, પરંતુ અહીંયા એવું પૂછેલું છે કે કયો ઘટક હાજર હોતો નથી। તો કહી શકાય કે પેટ્રોલ હશે, ડીઝલ હશે, કેરોસીન હશે, પેટ્રોલિયમ વાયુ જોવા મળે, પરંતુ કુદરતી વાયુ જોવા મળતો નથી। તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ શું આવશે? કુદરતી વાયુ, એટલે કે ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે। બીજો પ્રશ્ન જોઈએ કે ડાય ક્લિનિંગ માટે સોલ્વન્ટ તરીકે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? ડીઝલ, પેટ્રોલ, કેરોસીન કે સીએનજી? બરાબર, તો નીચેનામાંથી શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો કહી શકાય કે ડાય ક્લિનિંગ માટે સોલ્વેન્ટ તરીકે પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે। તો સાચો જવાબ ઓપ્શન નંબર બી પેટ્રોલ આવશે। ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયા સ્ત્રોતનો ઉપયોગ દ્વારા ઓછું પ્રદૂષણ થશે? ચલો ઓપ્શન આપેલા છે પેટ્રોલ, કેરોસીન, ડીઝલ કે સીએનજી? ચલો સાચો જવાબ શું આવશે? અહીંયા વાત કરેલી છે કે પ્રદૂષણ ઓછું થશે। આપણે કહી શકાય કે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન કરતાં સીએનજીમાં પ્રદૂષણ ઓછું થાય છે। ચલો સીએનજીનું પૂરું નામ શું છે એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને સીએનજીમાં મુખ્ય ઘટક કયો હોય છે, બરાબર, એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવજો। તેમજ મેં આગળના વિડીયોમાં સીએનજી, પીએનજી અને એલપીજી વિશે સરળ ભાષામાં સમજ આપેલી છે, તો એ વિડીયોમાં પણ તમે જોઈ લેજો। ચલો ચોથો પ્રશ્ન, પેટ્રોલિયમનો કયો ઘટક જેટ પ્લેનમાં બળતણ તરીકે વપરાય છે? એવી વાત કરેલી છે કે જેટ પ્લેનમાં બળતણ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો ડીઝલ, પેટ્રોલ, કેરોસીન કે ઊંજણ તેલ? તો આપણે કહી શકાય કે કેરોસીનનો ઉપયોગ કરવામાં આવે છે। તો સાચો જવાબ ઓપ્શન નંબર સી આવશે કે જેટ પ્લેનમાં બળતણ તરીકે કેરોસીનનો ઉપયોગ કરવામાં આવે છે। ચલો આગળનો પ્રશ્ન જોઈએ, પાંચમા નંબરનો, કે જનરેટરમાં બળતણ તરીકે કયો ઘટક વપરાય છે? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે બ્યુટામીન? કહી શકાય કે જનરેટરનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? કે જ્યાં વીજળીની સુવિધા ના હોય અથવા લાઇટ ન હોય ત્યારે આપણે જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે, અને એમાં બળતણ તરીકે ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે। તો સાચો જવાબ ઓપ્શન નંબર બી ડીઝલ આવશે વિદ્યાર્થી મિત્રો। ચલો છઠ્ઠા નંબરનો પ્રશ્ન, તરુણા અવસ્થામાં શરીરમાં કયા કયા ફેરફારો જોવા મળે છે? ઓપ્શન આપેલા છે ઊંચાઈ, અવાજ, શરીરનો આકાર કે આપેલ તમામ? ચલો સાચો જવાબ શું આવશે? કહી શકાય કે તરુણા અવસ્થામાં ઊંચાઈમાં વધારો થશે, અવાજ પણ થોડોક બદલાશે, સ્ત્રી અને પુરુષના અવાજમાં થોડોક ફેરફાર જોવા મળે, શરીરનો આકાર પણ મજબૂત બને છે। એટલે કહી શકાય કે ઉપરના બધા જ ફેરફારો જોવા મળે છે। તો આનો સાચો જવાબ ઓપ્શન નંબર ડી આપેલ તમામ આવશે। ચલો સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ, ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય છે? ડાયાબિટીસ, ગોઈટર, સિફિલિસ કે એચઆઈવી? ચલો સાચો જવાબ શું આવશે? અહીંયા વાત કરેલી છે ઇન્સ્યુલિન। ચલો પહેલાં તમે આન્સર આપો, તો આન્સર વિચારીને રાખજો। આપણે કહી શકાય કે ઇન્સ્યુલિનની ઉણપથી આપણા શરીરમાં ડાયાબિટીસ નામનો રોગ થાય છે। ડાયાબિટીસનું બીજું નામ મધુપ્રમેહ તરીકે પણ ઓળખવામાં આવે છે। ચલો આ ઇન્સ્યુલિન આપણા શરીરના જે અંગ હશે એમાં સ્વાદુપિંડ નામનું જે અંગ હશે એમાં જોવા મળે છે। એનું કાર્ય શું? તો આપણા રુધિરમાં રહેલી શર્કરાના પ્રમાણનું ઘટાડવાનું કાર્ય કરે છે। જો આપણા શરીરમાં જો રુધિરમાં રહેલી શર્કરા છે એ જો ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થાય તો એ શર્કરાનું પ્રમાણ વધે, પરિણામે ડાયાબિટીસ અથવા મધુપ્રમેહ થાય છે। ડૉક્ટર એના માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપશે, અથવા જે ગળ્યા ખોરાક છે કે જેમાં શર્કરાનું પ્રમાણ વધારે હોય એ ખોરાક ખાવાની તમને ના પાડે છે। તો જવાબ આવશે ડાયાબિટીસ અથવા મધુપ્રમેહ। જ્યારે અહીંયા આપેલું છે ગોઈટર, એ ગળા સંબંધિત રોગ છે કે ગળું ફૂલી જાય છે, એટલે આપણે આહારમાં આયોડિન ખાવું જોઈએ। આયોડિન એટલે કે મીઠું, બરાબર, તો મીઠામાં આયોડિન હશે, બરાબર, તો એ ખાવામાં આવે તો ગોઈટર નામનો રોગ થશે, અને એના વિશે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું બીજી। ચલો આઠમા નંબરનો પ્રશ્ન, તેલ ગ્રંથિઓ કઈ અવસ્થામાં સક્રિય થાય છે? શિશુ અવસ્થામાં, કિશોરાવસ્થામાં, તરુણાવસ્થામાં કે યુવા અવસ્થામાં?
તો વાત કરીએ તરુણાવસ્થામાં. તરુણાવસ્થા એટલે કે 11 વર્ષથી 18 વર્ષની અવસ્થાને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને આ અવસ્થામાં તેલ ગ્રંથિઓ આપણને ખીલ થવા, બરાબર, પરસેવો વળવો વધારે, એ કહી શકાય છે આ બધાના લક્ષણો. ચલો 9મો પ્રશ્ન, જાતીય રોગો કયા કયા છે? એડ્સ, HIV, સિફિલસ કે આપેલ તમામ? જાતીય એટલે બીજા વ્યક્તિના સંપર્કમાં આવવાથી થતા રોગોને જાતીય રોગો તરીકે ઓળખવામાં આવે છે. એડ્સ આપણે કહી શકાય કે એડ્સ HIV થાય, બરાબર. હ્યુમન આપણે ઇમ્યુનો વાયરસ નામનાથી એડ્સ થાય છે. HIV છે જે બંને એક જ છે, બરાબર. HIV નામના વાયરસથી એડ્સ થાય. સિફિલિસ છે. આ ત્રણેય જાતીય રોગો છે. એટલે જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ચલો 10મા નંબરનો પ્રશ્ન કે 11 થી 18 વર્ષની અવસ્થાને કઈ અવસ્થા કહેવામાં આવે છે? હમણાં જ આપણે વાત કરેલી કે આ અવસ્થાને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને સ્ત્રી અને પુરુષમાં બંનેમાં જાતીય ફેરફારો વધારે પ્રમાણમાં આ અવસ્થામાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્ર, આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું. તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને તમારા જે ફ્રેન્ડ સર્કલમાં વધુમાં વધુ શેર કરો, જેનાથી એને લાભ મેળવી શકે.